પોરબંદર તાલુકાના શિશલી ગામે ટીંબા સીમમાં એક મકાનમાંથી ધોળે દિવસે ચોરીની ઘટના બની હતી, જેમાં 21,65,000ની રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। શિશલી ગામે ટીંબા સીમમાં રહેતા લાખીબેન ભૂપતભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ તથા તેમના પતિ ભૂપતભાઈ સહિતના પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા। બાદમાં બપોરના સમયે લાખીબેન પોતાના વાડીના મકાનમાં જતા મકાનની ઓસરીના 2 દરવાજા પૈકી એક દરવાજામાં તૂટેલ હાલતમાં તાળું જોવામાં મળ્યું હતું, જેથી લાખીબેને તે દરવાજો ખોલીને અંદર રૂમમાં જતા બેડરૂમમાં પડેલ લોખંડના કબાટના દરવાજા અડધા ખુલ્લા જોવા મળ્યા હતા અને કબાટના અંદરના ભાગે આવેલ લોકર પણ કોઈ સાધન વડે ખોલેલું જોવા મળ્યું હતું। ત્યારે કબાટના લોકરમાં પાક વેચાણ તથા ઘર ખર્ચ માટે રાખેલ આશરે રોકડ રૂપિયા 1,50,000 તેમજ કબાટના લોકર ખાનામાં રાખેલ દાગીના આશરે 10 તોલાનો ચાંદલી હાર, 4 તોલાનો ગળાનો સેટ તેમજ આશરે 7 તોલાનો હેમહાર અને આશરે 3 તોલાની પુરુષને પહેરવાની લકી તથા 3.5 તોલાનું મંગળસૂત્ર અને 1.25 તોલાનું લૂઝ તેમજ 2.5 તોલાનો ચેન તથા સોનાની વીટી નંગ 8 અને 2 તોલાના કાનના સર તથા લટકણિયા તેમજ 1/2 તોલાની પુરુષને કાનમાં પહેરવાની કડી તેમજ 10 તોલાનું સોનાનું બિસ્કિટ એમ કુલ 46 તોલા વજનના સોનાના દાગીનાની ચોરી થઈ હતી। નામ આખું નામ અને તમારી વાડી ક્યાં રસ્તે આવી? હે, કયું ગામ? શિશલી। બરાબર। હું બનાવ બન્યો તો હમણાં કઈ તારીખે બનાવ બન્યો? 13 તારીખ। બરાબર। હું બનાવ બન્યો? ચોરી થઈ ઘણાની। કેટલી થઈ? હે, ખાતર પડ્યું 46 તોલા। કેટલું? 46 તોલા। બીજા રોકડ રકમ? રોકડા 2 આસપાસ। બરાબર। પછી તમે શું કર્યું? અમે ફરિયાદ કીધું ખબર। બરાબર ને? બરડા પંથકમાં થોડા દિવસે થયેલ ચોરીની આ ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાતા બગવદર પોલીસે તપાસ હાથ ધરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।